રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમઝાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આજે રમઝાન માસ પૂરો થતાં રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોય અને દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગાહ મસ્જિદ પર ઈદની નમાઝ પઢી ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે અને સર્વે મુસ્લિમ સમાજ એકત્ર થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે। ઈદગાહમાં શેરે કાજી મૌલાના બિલાલ ઈદની નમાઝ પઢાવી અલ્લાહની બંદગી કરેલ અને દરેક માટે દુઆ કરેલ। ત્યારબાદ તમામ ભાઈઓ એકબીજા સાથે ગળે મળી છૂટા પડેલ। આજના પ્રસંગે પોલીસ ખાતા તરફથી સારો બંદોબસ્ત માટે સમસ્ત મેમન જમાત તરફથી આભાર માનવામાં આવેલ। સાથે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને નગરપાલિકાના સભ્ય વોર્ડ નંબર 9ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાની ઉદાહરણ આપવામાં આવ્યું કે ઉપલેટામાં હિન્દુ मुस्लिमના તહેવારો સાથે મળીને ઉજવવામાં આવે છે। ईद उल फितर का बहुत ही मुबारक और मसूद दिन है, बाबरकत दिन है। इस दिन में सिर्फ हमारे हिंदुस्तान नहीं पूरी दुनिया के मुसलमान ईद की नमाज अदा करते हैं और एक दूसरे को मुबारकबादी पेश करते हैं। एक ऐसा मुबारक और ऐसा मुक़द्दस दिन है जो खुशी का दिन है हर एक मुसलमान के लिए। एक होता है खुश होना और एक होता है खुशियों को तकसीम करना। खुश होना सिर्फ कमाल नहीं, आज के दिन मुसलमान के लिए खुश भी हो वो और दूसरों को खुशी भी बांटे, यानी बेलिबासों को लिबास पहनाए, जो बेचारा है उसकी मदद करे, जो मजदूर हैं, जो परेशान हैं, जो बीमार हैं उनकी बीमार पुरसी करे और अपने अपने मोहल्ले में अपने अपने शहर में उन लोगों की पुरसाने हाल, उन लोगों की खबरगिरी ले जो परेशान हाल हैं। यही दरअसल ईद है, यही हमारे आका सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का पैगाम है। इसलिए ईद उल फितर के मुबारक और मसूद दिन पे मैं आलम इस्लाम के तमाम मुसलमानों को, ख़ास करके हमारे शहर के तमाम लोगों को मुबारकबादी पेश करता हूँ और रब करीम की बारगाह में दुआ करता हूँ कि मौला ताला बार बार ईद देखना हम सबों को नसीब फरमाए और रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम की सुन्नत पे हम सबों को अमल करने की तौफीक अता फरमाए। आखिर में मैं शुक्रगुजार हूँ शहर के तमाम लोगों का जिन लोगों ने ईदगाह पे हर तरह का साथ दिया और साथ साथ हमारे शहर के वो पुलिस खाता जिन लोगों ने हर तरह से एहतमाम और इंतज़ाम किया है, हम उनका भी शुक्रगुजार हैं। आलम इस्लाम के हर मुसलमान के लिए दुआ करते हैं कि मौला ताला सही मानों में आज के दिन सबों को खुशी देखना नसीब फरमाए। अस्सलाम वालेकुम। आज रोज रमजान महीनो पूरो थता ईदनो तहेवार निमित्ते मुस्लिम भाईओ અને મુસ્લિમ વિસ્તારમાં આજે સ્નેહ મિલનમાં હિન્દુ ભાઈઓ એટલે હિન્દુ આગેવાનો અમારા નગરપાલિકાના પ્રમુખ છે, અમારા નગરપાલિકાના સદસ્યો છે અને વોર્ડ નંબર 9ના સદસ્યો, વોર્ડ નંબર મુસ્લિમ ભાઈઓના આગેવાનો હનીફભાઈ છે, શાહનવાજ છે, આ બધા જ આગેવાનો સાથે આજ સ્નેહ મિલન હતું એમાં મળવાનું થયું અને આજે હિન્દુ મુસ્લિમનો તહેવાર છે। બંને સમાજ એકબીજાના જે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે। મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે એને મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે એકબીજાનો હળીમળીને તહેવારોને જે કંઈ ઉજવવાનો એ જાળવી રાખે અને એને એની અનુસંધાને આવતી પેઢીમાં પણ આ જ કાયમી જે એવું મારી ઈચ્છા છે અને મારી શુભેચ્છા છે આ મુસ્લિમ ભાઈઓને કે આ જે કંઈ પરંપરા છે એ જળવાઈ રહે અને આ કાયમી જળવાઈ રહે એવી પણ મારી પ્રભુને પ્રાર્થના છે। બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા।